એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? એ ભણાવો ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે. હા ભણાવો ને, ભાઈ બહેન છે. કોલેજની બહાર ઊભા હોઈએ છોકરા છોકરી, નાના હોય ત્યારે ના પાડે કે આવું ના કરે. 18-20 વર્ષના થઈએ, છોકરો છોકરી ગમતા ગેટ બહાર ઊભા હોઈએ અને એવામાં જ કોઈ કુટુંબના કાકા નીકળે, તમને આના માટે કોલેજમાં મોકલ્યા છે, છોકરી આ બાજુ છોકરો આ બાજુ. હું અહીંયા આવ્યો, કોઈક સરસ રૂપાળા બહેન જોડે ઓળખાણ થઈ જાય, હાય કેમ છે, થાય એમાં શું, એમાં કંઈ એક્સિડન્ટ ગમે ત્યારે થાય. હવે એ જ બેન સાથે, એ બેન પણ કાલે સુરતથી બોમ્બે જતા, હું સવાર જતો, હું એરપોર્ટ પર એ બેનને મળી જઉં, હું વાત કરતો હું. ત્યાં વળી સોજિત્રા સાહેબ આવે, અલા સંજયભાઈ આ ઉંમરે, અલા કરવાનું ક્યારે? સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફરક છે. આખી પાયાની વાત જ ભૂલી ગયા. સંસ્કારોના નામે આપણે બાળકોનું દમન કરી. અહીં બેઠેલા મા બાપોને કહું છું, વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને આપણને 2-4 નોટો હોપી છે અને હાચવવાની જેના મા બાપ નથી થઈ જવાનું. અમારા જમોનામ તો હમ હતું, જતા રહો ત્યો. ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી ગયા કેમ કે સમય સાથે અમને પરિવર્તન કર્યું. પણ એક આ ભારત દેશ પાસે જે સંસ્કારોની વાત હતી, દુનિયામાં ક્યાંય નથી. અને એની વાત મારા 1400 સેમિનારમાં કરી છે. મારી પાસે 2000 ફોર્મ પડ્યા છે, એટલે 2000 દિવસ હું બોલું, એક દિવસ ખાલી નથી. એનું કારણ કે પાયાની વાત બધા શું કરે છે, બહારથી ફળફૂલ લગાવે છે. અરે મૂલિયામાં પાણી નાખો, મૂલિયામાં પાણી નાખશો તો ઝાડ પર ઓટોમેટિક ફળફૂલ મસ્ત આવશે, ઓટોમેટિક.